જિગ્નેશ જોશી, જિલ્લા અધિક મદદની સરકારી વકીલ કલોલ, આજ રોજ કલોલના નામદાર BR રાજપૂત સાહેબ દ્વારા એક લેન્ડમાર્ક ચુકાદો આપવામાં આવ્યો છે અને આ સમગ્ર કેસની પ્રક્રિયા 5 દિવસમાં વિથ જજમેન્ટ પૂરી કરી દેવામાં આવી છે. એટલે એ રીતે પણ આ ઐતિહાસિક ચુકાદો ગણી શકાય, કારણ કે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરતાં પણ વધારે ઝડપથી આ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો. અને કેસની વિગત જોઈએ તો LCBના પોલીસ કર્મી ઉપર 302 નો જે પાકા કામનો કેદી હતો એ પેરોલ પર હતો, એ દરમિયાન એણે હુમલો કરેલો અને સાથે સહઆરોપી એક હતો, એ હુમલા વખતે હાજર હતો, એક વ્યક્તિ હતો એને રેકી કરેલી. એટલે આ તમામ આરોપીઓના રોલની ગંભીરતા અને પોલીસ ઉપરના હુમલાની ગંભીરતા ધ્યાને લઈને નામદાર કોર્ટ દ્વારા ઐતિહાસિક રીતે 5 દિવસમાં સમગ્ર કેસની પ્રક્રિયા વિથ જજમેન્ટ પૂરી કરી અને ત્રણેય આરોપીઓમાંથી મુખ્ય આરોપીને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદ અને 2 લાખ રૂપિયા દંડ અને અન્ય 2 સહ આરોપીઓને આજીવન કેદ એટલે કે 20 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે.